ન્યાય રસ્તા પર વેચાવા લાગે. સામાન્ય માણસ એવું માને કે આ સિસ્ટમમાં એનું કોઈ સ્થાન નથી. પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર ન થાય. કોઈ વ્યક્તિ ન્યાય મળશે એના સંઘર્ષમાં અને એવી આશામાં દુનિયા છોડી દે. દુનિયા છોડતી વખતે પોતાની એ નોટમાં બધું જ લખીને જાય અને એના પછી પણ પોલીસ ફરિયાદ ન લે, એફઆઈઆર કર્યા વગર એ નોટ જમા કરાવી લે અને પછી એ વિષય પર કોઈ જવાબ ન આપે, ત્યારે આપણને પ્રશ્ન થાય કે અદાલતોના કહી દેવાથી ન્યાય નથી મળી જતો. અદાલતોમાં જ દરેક વખતે માણસને જવું પડે ત્યાં સુધીનો સંઘર્ષ આવી જાય છે અને સિસ્ટમમાં હોય છે બધા માણસો, પણ છતાં એ લોકોનામાં માણસાઈ નથી બચતી, ત્યારે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. મારી સાથે સ્ટુડિયોમાં તમને ઋષિકેશભાઈ પટેલ દેખાતા હશે. ઉંમર એમની 26 વર્ષ છે. મૂળ હમીરગઢના છે. સાબરકાંઠા હિંમતનગર પ્રાંતિજ પાસે એક ગાંભોઈ ગામ આવેલું છે અને ગાંભોઈની પાસે હમીરગઢ છે, ત્યાંના એ રહેવાસી છે. ગયા વર્ષે જુલાઈ 2023માં એમના પપ્પા એ દુનિયામાં ન રહ્યા અને એમણે જ્યારે પોતાની જાતે મૃત્યુને એમણે પસંદ કર્યું ત્યારે એમણે એક નોટ લખી હતી અને એ નોટમાં બધું એમણે બહુ વિસ્તારથી લખ્યું હતું કે ઋષિકેશભાઈને જ નોકરી અપાવવા માટે એમણે સાબરકાંઠા માર્કેટિંગ યાર્ડ અને સાબર બેંકમાં ક્લર્કની નોકરી માટે પૈસા આપ્યા. એક માણસની નોકરીની ક્લર્કની કિંમત લગભગ 35 થી 40 લાખ રૂપિયા હોય છે. 2-3 લોકોને સાથે લઈને ગયા હશે તો ઉદાર દિલવાળા લોકોએ એમને થોડું ડિસ્કાઉન્ટ આપ્યું હશે અને લગભગ 85 લાખ જેટલા રૂપિયા આપ્યા, બરાબર? અને 85 લાખ રૂપિયા આપ્યા પછી પણ નોકરી ન મળી અને પૈસા એ પાછા ન મળ્યા. હવે મધ્યમ વર્ગીય માણસ 30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરે નોકરી માટે તો એના માટે જીવનની મૂડી હોય બધી. પપ્પા કરતા શું હતા તમારા? ગામમાં સેવા સહકારી મંડળીમાં સેક્રેટરી હતા. સહકારી મંડળીમાં સેક્રેટરી હતા, એટલે તમે કરોડપતિ નથી ટૂંકમાં, બરાબર? તો એ કરોડપતિ નથી એટલે લાખો રૂપિયા એમના માટે બહુ જ મેટર કરે છે, મહત્વના છે. અને એ લાખો રૂપિયા પાછા ન મળે અને જે છોકરાને નોકરી માટે રાખ્યો હોય એને નોકરીએ ન મળે તો એમની પરિસ્થિતિ કફોડી થઈ જાય. એમણે રજૂઆતો કરી, એ વખતે કોઈએ ન સાંભળ્યું, કદાચ પોલીસે પણ ન સાંભળ્યું, એમને ભરોસો નહીં રહ્યો હોય. એના પછી એ પોતે તો મર્યા પણ મરતી વખતે એ બધું લખીને ગયા. એમને એવું હતું કે આના આધારે ન્યાય મળશે. એમણે જે કર્યું એ બહુ જ ખોટું પગલું છે, પણ એમણે જે વિચારીને કર્યું તો એનાથી એ ખરાબ નીકળ્યું, કેમ કે એના પછી પણ એમનો પરિવાર તો હવે ન્યાય માટે સંઘર્ષ કરે છે. એક પછી એક પોલીસ સ્ટેશનના પગથિયા કાપે છે, દરરોજ પોલીસને પત્ર લખે છે. એમણે પોતે આત્મવિલોપનની ધમકી આપી છે. એવું કશું લખે તો પોલીસ એમને ઉપાડી લઈ જાય, અટકાયત કરે. પ્રધાનમંત્રી આવવાના છે, પ્રધાનમંત્રીને જઈને મળશે એવું કે તો ઘરેથી ઉપાડી લઈ જાય ને અટકાયત કરી લે. હવે સામાન્ય માણસ સિસ્ટમની સામેના સંઘર્ષમાં દરરોજ અહીંયાથી ત્યાં જાય છે. એ અહીંયાથી ત્યાં જવાની એક સફર એમને જમાવટ સુધી લઈ આવી છે. એટલે જ ઋષિકેશભાઈની પાસે સમજવું છે. મેં આખી આ જે રામકથા કહી, પણ એની અંદર હવે તમે કોને કોને મળ્યા, કેટલા રૂપિયા કેવી રીતે ક્યારે આપ્યા અને પોલીસ તમને શું જવાબ નથી આપતી એ વિસ્તારથી સમજાવો. એમાં હું સૌપ્રથમ 8/8/2023ના રોજ હું ગાંભોઈ પોલીસ સ્ટેશને ગયેલો. પહેલી વાર 8/8/2023 ગયેલો અને ત્યાં મેં એક અરજી આપેલી કે અમારા પિતાશ્રી આ રીતે સુસાઇડ કરેલું છે અને એમની સુસાઇડ નોટ મને મળી આવી છે, તો આપણે એની એફઆઈઆર કરવી છે. તો હું ત્યાં સુસાઇડ નોટ લઈને ગયો હતો અને પછી અરજી પણ લઈને ગયો હતો. એમને આપી મેં અરજી, એટલે એમને એવું કીધું ભાઈ 2-3 દિવસ રાહ જો, આપણે સુસાઇડ નોટ પછી જમા લેશું એમ. 2-3 દિવસ પછી એમને પાછો રિટર્ન કોલ કર્યો અને એમને બોલાવ્યો મને કે અહીંયાથી સુસાઇડ નોટ લેતા આવો, એમ તમારી અહીંયા જમા કરવાની છે. તો હું ત્યાં સુસાઇડ નોટ લઈને ગયો, પછી ત્યાં જમા કરી. પછી એમને કીધું કે ભાઈ આ એફએસએલમાં મોકલાવી પડશે એમ. તો પિતાજી ત્યાં સુધી મેં એફઆઈઆર નહોતી લીધી? ના, ત્યાં સુધી લીધી નથી. અને તમને ખબર નહોતી કે એના વગર તમે તમારા બાકીના દસ્તાવેજ કેવી રીતે આપી દો પોલીસને, એટલે તમે આપી દીધા અજાણતામાં? અજાણતામાં આપેલા. અને પછી પિતાજીના હાથે બીજા જે સેક્રેટરી હતા ત્યાં એમના જે ચોપડા લખતા છે એમને રોજ મેનના હાથે, પછી ત્યાંથી એક ચોપડો લઈને ત્યાં આપેલો અને એ પણ જમા લીધેલો. એ પછી ત્યાંથી એટલે પેલા અક્ષર મેચ કરવા માટે. અક્ષર મેચ કરવા માટે. એ પછી ખાસો ટાઈમ 1-1.5 મહિના જેવું થઈ ગયું મેડમ. પછી મેં ત્યાં પૂછપરછ કરી કે સાહેબ કેટલી વાર લાગશે, ક્યારે એફઆઈઆર થશે. પછી એમને થોડાક ટાઈમ પછી એવું કીધું ભાઈ તમારો કેસ અહીંયા નથી, તમારી અરજી હવે ત્યાં એલસીબીમાં તપાસ કરજો, ત્યાં જતું રહ્યું છે એમ તમારું. એલસીબી સાબરકાંઠા એટલે હિંમતનગર ખાતે. પછી હું ત્યાં તપાસ કરવા ગયેલો. એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ એ બધું ચાલુ છે, તપાસ પૂછપરછ ચાલુ છે, એ બધી પૂછપરછ પતી જાય પછી તમારું આ જે સુસાઇડ નોટ છે એ તમે એફએસએલમાં મોકલાવશું, પછી મોકલાવશું એમ. પહેલાં અમે પૂછપરછ પતાવી દઈએ એમ. હું સારું વાંધો નહીં ભાઈ. એ વાતને 3-4 મહિના થવા આવ્યા. પછી એમને કીધું અમે ત્યાં મોકલાવી દીધી છે. એના પછી મેં સીએમઓમાં રજૂઆત કરી હતી. એસપી ઓફિસમાં રજૂઆત કરી? સાબરકાંઠા એસપી ઓફિસમાં રજૂઆત કરેલી છે. એમાં શું જવાબ આપ્યો? મળ્યો કોઈ તમને આઈપીએસ અધિકારી મળ્યા તમને ત્યાં?
ત્યાં હું 2 વાર સાહેબને મળવા ગયેલો, એસપી સાહેબને. એમને એવું શું નામ છે એમનું? વિજયભાઈ પટેલ. ઓકે. તો પછી એમને પહેલી વાર હું મળ્યો એટલે એમને એવું કીધું ભાઈ તપાસ ચાલુ છે. એફઆઈઆર વગર તપાસ ચાલુ હા, છે. તપાસ એફઆઈઆર ચાલુ. કેમ ના કરી તો પછી એમણે એનો કોઈ જવાબ ના આપ્યો? ના, એનો કોઈ જવાબ નહોતો આપ્યો. અને એ લોકોએ મને એવું કીધું કે ભાઈ પછી બીજી વાર હું ગયો તો એમને એવું કીધું મને કે ભાઈ શું રોજ ચાલે આવો છે એમ. રોજ ઉઠીને તમારું મોઢું લઈને ક્યાંય જાવ છો એમ? હા, એવી રીતના મને જવાબ આપેલો એમને. પછી ત્યાંથી હું નીકળી ગયો. અમે એમને એવો જવાબ આપ્યો એટલે પછી એના પછી હું સીએમઓમાં અરજી કરી. કેવું પોલીસ કેવું વર્તન કરે? અપમાનિત કરે? અપમાનિત જ કરે છે. અત્યાર સુધી તો મારી જોડે અપમાનિત જ વર્તન કરેલું છે એ લોકોએ. તોછડાઈથી વાત કરે? હા, તોચડાઈથી જ વાત કરે. હું જાઉં તો સરખો જવાબ ના લે. હું આવડે 2 દિવસ પહેલાં જ હું એલસીબી ઓફિસમાં ગયેલો. ત્યાં એક જમાદાર બેસે છે, એમને હું મળ્યો. એમને વાતચીત કરી કે સાહેબ આપણે એફએસએલ રિપોર્ટનું શું છે કે તમે ડાયરેક્ટ સાહેબને પૂછી જુઓ ને. મેં કીધું સાહેબનો નંબર આપો મને. કે એ તો તમારી જોડે હશે જ ને. મારી જોડે નથી, મને સાહેબનો નંબર આપો એમ. પીએસઆઈ સાહેબ જે છે એમનો નંબર આપો. એમને ના આપ્યો નંબર મને. પછી મારી જોડે જે એલસીબી પીઆઈ સર છે એમનો નંબર હતો. મેં એમને વાતચીત કરી. હું સર આ રીતનો બનાવ બનેલો છે અને એફએસએલ રિપોર્ટની હું રાહ જોઉં છું. એમને પછી એવો જવાબ આપ્યો હું પ્રાંતિજ ખાતે એક મર્ડર થયેલું છે ત્યાં તપાસમાં આવેલો છું અને આવીને પછી તમને કોલ કરીશ. પણ હજુ સુધી કોલ આવ્યો નથી એમનો. એવી રીતના વાતચીત થયેલી મારે એમના જોડે. અને આ તમારો સંઘર્ષ ઓગસ્ટ 2023 થી લઈને આ ફેબ્રુઆરી સુધી ચાલી રહ્યો છે અને અત્યાર સુધી એફઆઈઆર દાખલ નથી થઈ? ના, હજુ સુધી થઈ નથી. પછી તમે વચ્ચે કદાચ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી? હાજી, કરી તો એના પછી પોલીસે બોલાવ્યા તમને? ના, ત્યાં નથી બોલાવ્યા અમને. પ્રેસ કોન્ફરન્સ પછી એ કશું જ ના થયું? કશું જ કોઈ જ નહીં. ફરક ના પડ્યો? કોઈ જ ફરક નહીં એ લોકો. આહા, પોલીસે પણ કશું ના કર્યું? કશું કરવામાં ના આવ્યું મેડમ. ને એ લોકો જે સામેવાળા લોકો જે છે એ લોકો એમની પોલીસ સાથેની જે સંબંધો ને એ બધું કરે બહુ મોટું છે એમનું. અને કોને પૈસા આપ્યા હતા એવું લખ્યું છે સુસાઇડ નોટમાં? એમાં સુજીત કુમાર દશરથભાઈ પટેલ જે સુરજપુરાના છે, મુકેશભાઈ રેવાભાઈ પટેલ જે વસલપુરના છે, પછી મુકેશભાઈ રામચંદભાઈ પટેલ જે મુનપુરના છે. એ 3 લોકોને પૈસા આપેલા હતા એવું આપણે સુસાઇડ નોટમાં લખેલું છે. અને કોણ છે આ લોકો? એમાં જે મુકેશભાઈ રેવાભાઈ પટેલ જેમના વાઇફ હાલ સાબરકાંઠા બેંકના ચેરમેન છે. અચ્છા, હા. એટલે સીધા ચેરમેન જોડે જ વહીવટ કર્યો હતો ટૂંકમાં. ઓકે. અને જે સુજીત કુમાર દશરથભાઈ પટેલ એ ત્યાં કોટન માર્કેટ ખરું ને અમારું ત્યાં ચેરમેનમાં છે અત્યારે. અને મુકેશભાઈ રામચંદભાઈ પટેલ જે જેઠુભાઈ પટેલ ખરા જે સાબરડીના પૂર્વ ચેરમેન હતા એમના ભાણિયા છે, ભાણો છે. રાજનીતિક આ લોકોનું બેકગ્રાઉન્ડ છે. ભાજપમાં છે એ લોકો? એક્ઝેક્ટ મેડમ ના કહી શકાય, તમને ખબર નથી? મને ખબર નથી એની તો. ઓકે. કયા પક્ષમાં છે શું છે. કારણ કે મેડમ હું ભાજપમાં એ લોકોને મેં હજુ સુધી જોયા નથી કે કોંગ્રેસમાં પણ જોયા નહીં. એટલે એવું કઈ રીતનું છે એ લોકો. પણ સહકાર ક્ષેત્રના રાજકારણમાં એ લોકો એક્ટિવ છે ત્યાં સાબરકાંઠામાં. એક્ટિવ છે. અને તમારા પપ્પા એમને ઓળખતા હતા પહેલેથી? હા, પહેલેથી ઓળખતા. એ લોકોને ફ્રેન્ડશિપ હતી એ વ્યક્તિની. અચ્છા, ફ્રેન્ડશિપ હતી? હા. તો એ પૈસા ખાઈ ગયા? હા, તો બી પૈસા ખાઈ ગયા. તો તમારા પપ્પાએ પાછા માંગ્યા હશે? પોલીસને કહ્યું હતું તમારા પપ્પાએ કોઈ દિવસ? ના, એવું એટલે એમાં એવું હતું ફ્રેન્ડશિપમાં આ બધી જે પેલું જે વહીવટ થતા હોય હવે કેશમાં જ થતા હોય છે. આ લોકો જે વહીવટ કરતા હોય કેશમાં જ કરતા હોય છે. આવું ફાધરને તો આ લોકોએ એવું જ કહી દીધું હશે કે ભાઈ આવું તમારા પૈસા તમને નહીં મળે, જે થાય કરી લેજો. ફાધરને આમ વાતચીતમાં એવું છે કે ફાધર કોઈ દિવસ કોઈના ઉપર ગુસ્સો ના કરે, કોઈને કહી ના શકે એમ. એવી રીતના હતા મારા ફાધર. ઊંચા અવાજે કોઈને બોલી ના શકે. એટલે એમને પોલીસ સ્ટેશને પણ જાણ નથી કરી કે કોઈ એવી કોઈ જાણ નથી કરી. તમને લોકોને કહ્યું હતું? ના, અમને લોકોને એવું નહોતું કીધું ભાઈ મારે આવું થયું છે કે આમ છે કે તેમ છે. તો આટલા 85 લાખ રૂપિયા કેશ એમણે આપ્યા હતા એવું લાગે છે કેશ તમને? આપેલા હતા. તો આટલા બધા કેશ થઈ ગયા મેનેજ? એટલે 85 લાખમાં એવું હતું મેડમ કે કરણપુરના જે નિકેશભાઈ કરીને છે એમના સુપુત્રનું કરવાનું હતું એમાં. એ બોલે છે એમના પૈસા ગયા તો એ લોકો? હા, એ લોકોએ ત્યાં જવાબ લખાયેલો છે એ લોકોનો. એમણે એવું લખાવ્યું છે કે આપ્યા હતા પૈસા? આપ્યા હતા. એ 2 લોકો જો જે 35 લાખ વાળા એ લોકોના એમને લખાયેલા છે ત્યાં જવાબ કે અમે આપ્યા છે એવું એ લોકો પણ કહી રહ્યા છે. હા, એ લોકો. અને એમાં જે નિકેશભાઈ છે એ તો ત્યાં એમની બેંક જે નીચે ઓફિસ છે મુકેશભાઈ રેવાભાઈ પટેલની અને ઉપર સાબરકાંઠા બેંક છે ત્યાં પૈસા લઈને ગયેલા કેશ ત્યાં ઉપર ગણીને પછી નીચે લાયેલા છે અને તું જાતે જ ગયેલા હતા. ઓહો, અચ્છા.
એ બધું એમને ત્યાં લખાયું છે, પણ તો બી આ લોકો પોલીસવાળા કંઈ કરતા જ નથી એમ. હું પોલીસમાં ત્યાં એલસીબીમાં ગયેલો આવડે વચ્ચે, હું કહું સાહેબ મારે પૈસાની જરૂર છે, મારા પૈસાની તો ઉઘરાણી કરવી પડે ને, બીજા બધાને કોઈ મારે પેલી નહીં, પણ મારા પૈસાની ઉઘરાણી કરવી છે સાહેબ મારે. એટલે સાહેબે મને તરત ડાયરેક્ટ એવું કીધું, ભાઈ તારી જોડે શું પ્રૂફ છે એમ. હું સાહેબ મારા પપ્પાના હાથે લખેલી સુસાઇડ નોટ છે મારી જોડે, કે એમ પ્રૂફ ના ગણાય. હું કહું સાહેબ મારે ઉઘરાણી કઈ રીતે કરવાની મારા પૈસાની. અને આટલા મહિનાઓ પછી એ લોકો જે FSL નો રિપોર્ટ કરવા માટે તમારી પાસે લઈ ગયા, FSL નો રિપોર્ટ એ લોકો પાસે નથી? ના, એટલે એમાં એવું છે મેડમ કે 4 દિવસ પહેલાં હું ગામભોઈ પોલીસ સ્ટેશન અને મને લોકઅપમાં લીધેલો એ લોકોએ. તમને લોકઅપમાં લીધા હતા? કેમ? એમે એક અરજી કરી હતી, હું પેલું આત્મસમર્પણ કરે. અચ્છા, ચાલીને PM ને મળશો? મળશું એના માટે મેં અરજી કરેલી હતી. એ લોકોએ હું 16 તારીખે હું મારી ત્યાં ટ્રેનિંગ ચાલતી હતી આપણે મહેસાણા ખાતે, ત્યાંથી ઘરે પરત નોકરી કરો છો તમે? હા, નોકરી કરું છું ત્યાં ટ્રેનિંગમાંથી પરત ફરતો હતો અને પછી એમને એવું કીધું કે એ ગામભોઈ પોલીસ સ્ટેશન આવો, આપણે વાતચીત કરવી છે ખાલી એમ. ઓકે, વાંધો નહીં, વાતચીત કરવી હોય તો હું આવું છું. હું ત્યાં ગયો, પછી એમને વાતચીત કરી આ છે તે છે. પછી એમને એવું કીધું મને, તું અમને એવું લખી આપ કે હું ત્યાં PM સાહેબના પ્રોગ્રામમાં ચાલીને નહીં જાઉં, હું ઘરે જ રહીશ અને હું આત્મવિલોપન જેવું કોઈ પગલું નહીં ભરું, એવું લખીને આપતું મને, તો તને ઘરે જવા દઈએ એમ. હું સાહેબ એવું તો ના લખી આપું સાહેબ, મારે FIR થતી નથી, FIR થાય તો હું એવું લખી આપું તમને કે FIR તો રિપોર્ટ આવે ત્યારે જ થશે એમ. હું સાહેબ હજુ સુધી 6-1 મહિના થવા આવ્યા, હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો એમ. એ લોકોએ કીધું કે નહીં, જ્યારે 1 વર્ષ બી લાગે, 2 વર્ષ બી લાગે આમાં રિપોર્ટ FSL નો રિપોર્ટ આવતા. ત્યાંથી એવો જવાબ મળેલો મને. પછી મેં કીધું વાંધો નહીં સાહેબ, જ્યારે રિપોર્ટ આવે ને જ્યારે FIR થશે ત્યારે હું તમને એવું લખી આપીશ, અત્યારે હું એવું કંઈ ના લખ્યું. એમને એવું કીધું ભાઈ હા તો પછી અંદર થઈ જવું પડશે તારે એમ, લોકઅપમાં જવું પડશે. મેં કહ્યું વાંધો નહીં સર. તમને એટલું તો સમજાવ્યું ને કે મરવાથી તો ન્યાય નથી મળતો? ફાઇનલી તમે એટલું તો સમજો છો ને? હા, તો બહુ મહત્વની વાત છે, કેમ કે જો મરવાથી ન્યાય મળવાનો હોત તો આ સ્થિતિ ન હોત આટલા મહિનાઓ પછી. એટલે એ દરેક લોકોએ સમજવાની જરૂર છે કે ન્યાય મેળવવા તમારે લડવું પડે છે, અને એ લડ્યા પછી પણ કમનસીબે ન્યાયની કોઈ ગેરંટી નથી, પણ મર્યા પછી પણ એ તો ન્યાયની ગેરંટી નથી. તો જીવતા જીવતા લડીને શું કામ ન્યાય મેળવવાની કોશિશ ન કરવી? મારે ઋષિકેશભાઈ તમારી સાથે બીજી એક વાત એ પણ જાણવી છે કે હું એવું ઈચ્છું છું કે તમે ગુજરાતના એ દરેક મા બાપને સંદેશ આપો જે પોતાના જીવનની અમૂલ્ય મૂડી બચાવીને એવું માને છે કે હું મારા છોકરાને નોકરી અપાઈ દઈશ ને એની જિંદગી સેટ થઈ જશે. આપણે ત્યાં મારે પ્રશ્ન એ લોકોને જ કરવાનો છે જે લોકો નોકરીઓ વેચવા બેઠા છે, પણ મારે એક વાત એ પણ કરવી છે કે નોકરીઓ ખરીદવાવાળા લોકોએ પણ હવે બંધ થવાની જરૂર છે, કેમ કે જ્યાં સુધી આ ખરીદવાવાળો વર્ગ છે ત્યાં સુધી આ લોકોના પેટ ભરાતા રહેવાના છે. તો તમે ગુજરાત સુધી એ વાત પહોંચાડો કે આ રસ્તો જ ખોટો છે. આમ તો આ પૈસા આપીને નોકરી જ ના કરાય. 25, 30, 35, 40 લાખ રૂપિયા આપીને તમે ખાલી 15,000 પગાર લેવાના હોય. એક્ઝેક્ટલી 15,000 પગારમાં કશું થવાનું નથી. 35 થી 40 લાખ તમે આપો છો, તમારી જોડે 35-40 લાખ નથી, તમે ઉછીના પાછીના કરીને લાવો છો, કદાચ વ્યાજવા પણ લાવો છો તમે, તમારું વ્યાજ બી પૂરું થવાનું નથી એ 15,000માંથી. વાત સાચી છે. મારો સંદેશ તો એટલો જ છે કે આવી રીતના ખોટી રીતે નોકરી કોઈની લાલચમાં આવતા નહીં હવે, અને આવી રીતના કોઈ આપતું હોય કોઈ નોકરી તો મને લેતા પણ નહીં. અને બહુ મહત્વની આપણે ત્યાં જે સગા સંબંધીઓ છે, એટલે છોકરાને જો સરકારી નોકરી માટે તમે લાંચ આપવા માટે રૂપિયા માંગો છો તો એ લોકો મદદ કરે છે, પણ જો એની જગ્યાએ એવું કહ્યું હોય ને કે છોકરાને એક ધંધો નાખવો છે અને થોડી 50,000ની મદદ કરો તો નહીં કરે. એટલે આપણે ત્યાં ઇનસિક્યોરિટીઝ છે ઘણી બધી, અને નોકરીઓને લઈને માન્યતાઓ છે, એમાંથી બહાર આવવું પડશે, બાકી આવા લોકો તો લૂંટવા બેઠા છે. ખેર, મારે છેલ્લે એટલી જ વાત કહેવી છે કે આજે વિધાનસભા ગૃહમાં હર્ષભાઈ સંઘવી બહુ સરસ વાત કરી રહ્યા હતા. એટલે એમણે એક ઉદાહરણ આપ્યું કે બોલિવૂડની મૂવી બને તો શું થાય કે લૂંટારૂ આવે, ગામને લૂંટે અને પછી નીકળી જાય, લૂંટારુઓ નીકળે ને પછી પોલીસની એન્ટ્રી થાય. હું એવું ઈચ્છું છું કે ગુજરાતમાં એટલા ઝડપી, એટલા ત્વરિત ન્યાય મળે કે એના પરથી બોલિવૂડવાળા એક મૂવી બનાવે કે જો ગુજરાત પોલીસ છે તો ગુનો બને એ પહેલાં પહોંચી જાય છે. મારો પ્રશ્ન ખાલી એટલો છે કે તમે વિધાનસભા ગૃહમાં જ્યારે આટલા સુંદર સપના ગુજરાત રાજ્યને બતાવી રહ્યા છો તો તમે એ જવાબ આપો કે મહિનાઓ સુધી તમારી પોલીસ એક ફરિયાદ લેવા કેમ તૈયાર નથી થતી? તમારો ન્યાય શું ખાલી પાવરફુલ માણસો માટે છે? વિધાનસભા ગૃહના ભાષણો શું તમારા માત્ર સમૃદ્ધ લોકો માટે છે? જે લોકો ઓલરેડી સશક્ત છે એ લોકોને ન્યાયની બહુ જરૂર નથી પડતી, અને જરૂર પડે છે તો એ લોકો એવું સમજી બેઠા છે કે રૂપિયાથી ન્યાય ખરીદી શકાય છે. તો તમારે સૌથી પહેલાં એ સાબિત કરવાની જરૂર છે કે ન્યાય ખરીદાતો નથી. મારી અપીલ સાબરકાંઠાના એસપીથી લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સુધી એ વાત એટલા માટે લઈ જઈ રહી છું કેમ કે જો પોલીસ, ન્યાય તો પછીની વાત છે, કોર્ટમાં વાત જવી તો જોઈએ, પોલીસ ફરિયાદ જ નહીં લે તો આગળ શું થશે? અને એટલે જ સાબરકાંઠા પોલીસે વાતનો જવાબ આપે કે ફરિયાદ લેવામાં એમને પેટમાં શું દુખે છે. નમસ્કાર.